નમસ્તે મિત્રો, હું છું મનીષ મેવાડા। મિત્રો, આજે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ શબ્દની વાત કરીશ જે બાયોલોજીની ચોપડીમાં તમે જોયો હશે, શબ્દ આંતરકોષ વિભાજન। તો મિત્રો, આંતરકોષ વિભાજન વિશે ડિટેલમાં બહુ ઓછા લોકોને ખબર હશે। હું તમને જણાવી દઉં આજે એક કોન્સેપ્ટ જે તમારે યાદ રાખવાનો છે ને તમારું નોલેજ પણ એનાથી વધશે। તો મિત્રો, આંતરકોષ વિભાજન એ તમને ખબર છે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચેનો એક તબક્કો છે। બહુ નાનકડો સમયગાળો છે જેને એકચ્યુઅલી આપણે આંતરાવસ્થા 2 તરીકે પણ ઓળખીએ છીએ। એક નામ તમને કહું છું અલગથી, આંતરાવસ્થા 2 એટલે કે મિત્રો એક રેસ્ટિંગ તબક્કો છે જેની અંદર કોષની વૃદ્ધિ બીજી વાર થાય છે। પહેલી વાર મિત્રો આંતરાવસ્થા 1 માં થઈ હોય છે અને બીજી વાર અહીંયા આંતરાવસ્થા 2 માં વૃદ્ધિ થાય છે। એનો મતલબ એ નથી મિત્રો કે ડીએનએ સ્વયંજનન થાય છે। ડીએનએ સ્વયંજનન આંતરકોષ વિભાજન તબક્કામાં થતું નથી મિત્રો, યાદ રાખજો। પણ જે તારા કેન્દ્રો છે બેવડાય છે, તો આ તબક્કામાં તારા કેન્દ્રો બેવડાય છે, ડીએનએ સંવિભાજન થતું નથી, કોષની વૃદ્ધિ થાય છે અને એક રેસ્ટિંગ તબક્કો છે અને આંતરાવસ્થા 2 કહેવામાં આવે છે। તો આઈ હોપ તમને નોલેજ મળી ગયું છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો। થેન્ક યુ સો મચ।